મહાદેવ મિત્રો, કેમ છો બધા? મજામાં દેશો ને? તો અમારા દીપભાઈ આવી ગયા છે. ગાડી હાંકવા નથી દેતા, પણ ગાડી આપણે જ હાંકવાની છે, કારણ કે ભાઈ ને કઈ આવડતું નથી. આ બે જાય છે, ગાડી મારે હાંકવાની છે. સાહેબ બંધ કરી દો પેલા ગાડી હાંકવા. હા, જો ગાડી હાંકવા દેવી જ પડે, મોટા ભાઈ નું માન રાખવું જ પડે. ફાઇનલી મિત્રો હવે અમે દીપભાઈ ના મંદિરે જઈએ છીએ, બરોબર. અને મિત્રો આપને રમત મળી ગઈ હતી. જો इसे बोलते हैं रमत. क्या यस भाई दिखाओ तो. यस भाई आपको खेलने का है, उसमें बैठ जाने का. નાનપણમાં તમે કોણ કોણ આવી આ તૂટી ન જાય હો. એક તો સરકારી નિચાવનું છે, એટલે કેમેરા છે. ઉતરો ઉતરો. હા છે કેમેરામાં જાવ. આવું છે. આવું છે. હા એટલે આ તો એક્સરસાઇઝ, આ તો કામનું છે. આ કોનું છે? આ કોનું છે? જો ધૂળ ને, આ તો ભીનું છે. હવે હું બેહી ગયા. આ તો ઝાકળ વાળું દેશી જીમ. આ દેશી જીમ હો. હા બહુ સુનતું. किसे को कहते हैं देसी जिम. अरे यस भाई देखो एक्सरसाइज कर रहे हैं. कहाँ जिम કરવું હોય ને તો આવું દેશી જીમ. એ કઈક બીજી એક્સરસાઇઝ. અમારા પિન્સુભાઈ ને આવું કઈક કરવું છે. પિન્સુભાઈ કહે કે મારે એક્સરસાઇઝ કરવી છે. શિયાળા મારી કસરત થાય. જો પિન્સુભાઈ જો એવું હોય. આને મળી ગઈ છે નવી રમત. જો યશભાઈ જો. હા પછી બીજું. હા અને આયા તો હિસકા હતા એ કાઢ નાખ. એ યસ લસર પટ્ટી છે હો. આ નિશાળમાં ગળી ગયા છીએ સરકારી. મિત્રો અમારું બ્લોગ વેવાનું કામકાજ પૂર જોશમાં હાલે છે. હા ભાઈ તમારું નામ શું છે? પ્રવીણભાઈ ને બધા પિન્સુ ને બધા. આ દીપભાઈ છે. આ ભાઈ નામ શું છે? હરપાલભાઈ. હરપાલભાઈ ને બધા પૂર જોશમાં કામ કરે છે. બબ્બેની જોડી બની ગઈ છે. ઉર્ફે રામભાઈ. અને અહીંયા છે યશભાઈ. હા મારે યશભાઈ છે. હા ભાઈ નું નામ શું છે? આ છે રાજુ કાકા અને મારા પપ્પા. આ છે ભોલુભાઈ. હા દિનેશભાઈ. આવી રીતે બ્લોગ ગોઠવવાનું કામકાજ પૂર જોશમાં હાલે છે. આ છે અમારે અજીતજી ની અહીંયા છે. તો આમ કામકાજ પૂર જોશમાં હાલે છે. જો આગોરે બબ્બે ની જોડી થઈ ગઈ છે. એક ભાઈ ને આન તેન. બરોબર. હજી ઘણા બ્લોક વ્યવહારના અમારે બાકી છે. આવું કામકાજ શરૂ છે. જાઉં છું. એક્સિડન્ટ થઈ જાય હમણાં મોરે આપી દે. આવું એક કામકાજ હાલે છે. અને અમારે આયા થોડુંક તકલીફ પડતી હતી ને, એટલે અહીંયા 2 બ્લોક ગોઠવી દીધા છે અમે. અને હજી આ એટલા બ્લોક અને આટલા અમારે વહેવાના છે. બરોબર. તો કામકાજ શરૂ છે. અમે 3 પાળ કરી દીધી છે. આની પાલટી ચાક ગાયબ થઈ ગઈ છે. જોવા પાડ્યો જવું પડશે ક્યાં ગઈ. હાલે હજી અહીંયા 2 સ્ટોકમાં છે. હજી અહીંયા તો 2 સ્ટોકમાં છે. તો પાલટી ગઈ ક્યાં? હા ત્યાં અમે 4 જણા, 2 જણા ભરવામાં ને 2 જણા વેવવામાં. 2 જણા વેવવામાં 2 એટલે 4 છે. હા પાલટી બે ગઈ છે. હેલો ગાઈઝ. બધાના પેટ્રોલ ખાલી થઈ ગયા ને એટલા ગોઠવાના છે. અમારા યશભાઈ મરવા ઉપર હતો ખાવ એટલે સોડા પાઈ દીધી છે. શું કેવું તારું? પાટો ધરાઈ ગયો છે. હા 80% આવી ગયું છે. ખતડાવ તમારે છે ને સાઈઝ પીન ઓલી શું કહેવાય ખાટી સાઈઝ પી ગયો ને તમે ખટાશ નડે છે. આમાં તે લઈ લો પીવો. દીપ તને કઈક બીજું જ લાગતું હશે ને? બધું હાલે. બધા પોતપોતાના પાર્ટનર ગોતી લેજો ભાઈ. બરોબર. નકર ભેગું નહીં થાય. હા લગ્ન ની સીઝન માં તો હવે પાછું કામકાજ શરૂ કર્યું છે સોડાના પ્રોગ્રામ બાદ. હા અહીંયા 3 નો સ્ટોક દીપભાઈ આટું મૂકેલો જ હતો. હા તો બનાવો ને તો કેજો અમારે ભાઈ છે ને લગનમાં ન કોઈ કામ. હા લગ્નમાં ન મળતો આમાં બધા મળી ગયા છે. હજી આ 2 સ્ટોકમાં પડ્યા છે. તો ફાઇનલી આમનો બ્લોગ નો પૂરો થઈ ગયો છે. અને હા એ મોજ તો આયા છે હો. પણ આલે
આલે જલસુડી હો પણ વાહ વાહ દેશી કસરત હું હે બોલો છો જમાવટ પાડી દીધી હો. હાલો આ ઠેલિયું લઈ લેજો ભાઈ. આજના સભામાં બોલાવાના છે આ અહીંયા. છેલ્લો ડોઝ છે. આખું ટ્રેક્ટર ભરી દીધું છે અમે હળુ હળુ કરતા જો આખું ભરી દીધું. અરે યશભાઈ હાવ થાકી ગયા છે. તો મિત્રો ફાઇનલી અમારો ફેરો પૂરો થઈ ગયો છે. 2 બાટલા પૂરા કરીને 2 બાટલા પૂરા કરી નાખ્યા સોડાના અને આખું ટ્રેક્ટર થોડી ખારી આપી કેમ કે સ્પ્રાઇટ સોડા હતી ને એટલે. હા આખું ટ્રેક્ટર ભરી નાખ્યું છે અને હવે ટ્રેક્ટર જાય છે અમારા મંદિરે. એક આવું કામકાજ હતું. તો મિત્રો આપણું અત્યારે જો અહીંયા આગળ ટ્રેક્ટર જાય છે. ફાઇનલી આખું ટ્રેક્ટર ભરી દીધું છે. આખું ટ્રેક્ટર ભરી દીધું છે જુઓ. તો આ ઉપર લખી હા ઉપર લઈ ગયા અમે જયભાઈ જાવી છીએ અત્યારે મંદિરે. અને ત્યાં છે ટ્રેક્ટર ડાયરેક્ટ ઠલવવાનું જ છે એવો પ્રોગ્રામ છે અમારે. હા ત્યાં તો કઈ બહુ વાર નહીં લાગે. ત્યાં વાર નહીં લાગે. ચાલો ને નામ લો થોડુંક આગળ જેવું તમને બતાતો છે કેમેરામાં તે. હા પંખા તમારા ફાસ્ટ ધીમા થઈ જાય રસ્તે હાલો તો ત્યાં ટાઈટ ન વાંચે એટલું કામ કર્યું તો આમ તો હાથ જો હાથ મેલા થઈ ગયા. ત્યાં જઈને હવે જમવાની રમકડી બોલાવી દેવાની છે હો. ભજીયા ભજીયા બતાવી તમને જો મોજ કરવી. ગરમા ગરમ ભજીયા છે ને. હા તો ભાઈ થોડાક હાથ પગ બાત પગ ધોઈ લેવી અને આ પાલટી જો અહીંયા મારે હોતી છો પણ હાલ આમ જો કલર બદલી નાખ્યો પેન્ટ નો આ તો પહેરવાય આમ જો કલર બદલી નાખ્યો આમ જો શર્ટ માં તો બતાતું નથી પણ આ ટાઢું પાણી ફૂલ છે પણ કેવું લાગે છે ટાઢું એટલે કાશ્મીર વાળો કેસર ના ગયા હોય ને હે એવું ટાઢું હો. ફૂલ ટાઢું જો પાણી પણ અત્યારે થોડુંક આમ બહુ લાગતું નથી કેમ કે થાક બહુ લાગ્યો છે એટલે. અસર એવી થઈ છે હા અને પછી અત્યારે થોડોક પ્રોગ્રામ હાલે છે એ તમને બતાવી. અહીં થોડોક આ ભજીયાનો પ્રોગ્રામ શરૂ છે. હજી તળાય છે ભજીયા. તો હમણાં હાથ પગ બાત પગ ધોઈ લેવી. હું કેવું ભાણાભાઈ મજા આવી ગઈ ને? હા હું લેવા દૂધ છે એટલે લાલે ભાણાભાઈ તો દૂધ લઈને આવ્યો. આ યશભાઈ ને સ્પેશિયલ પછી ટ્રીટમેન્ટ જોવો તો બાથરૂમ માં હાથ પગ ધોવાય ગરમ પાણી હાટું સ્પેશિયલ પછી ટ્રીટમેન્ટ જોવે જો और यहाँ पर मेरी माँ और मेरी काकी वो सुधरल आंटी बोल ये बना रहे हैं. ये मेरे आंटी है चंदू आंटी और ये दक्कू है ચાલો डोबी ભજીયા ખાવા બધા જય ભજીયા ખાવા. હા મિત્રો સામે આવે છે અમારું ટ્રેક્ટર જો જે એટલું આખું છે આખું ભરેલું છે વાય આવે છે. હા ઓળું ટ્રેક્ટર આવે છે કારણ કે આખું ભરેલું છે. અહીંયા પાછું નદી જેવું છે પાણી ફૂલ હોય. ગેટ કોકે અડધો જ ખુલ્લો મૂક્યો તો આપણે આખો ખોલવો પડશે કારણ કે એટલામાંથી ટ્રેક્ટર જઈ ન કે આપણે આખો ખોલી નાખીએ. ઓકે આવે છે હવે ટ્રેક્ટર જો આખું ભરેલું છે. આવી ગયો આપણું ટ્રેક્ટર તો આખું ભરેલું છે ને હવે આપણે એને ઠલવવાનું છે. હમણાં આપણે સામે ઠલવવાનું છે ઢગલો છે ને એટલે આને રિવર્સ મરાઈ દઈએ ટ્રેક્ટરને. ચાચા હળુ હળુ મારે રિવર્સ મારે છે. ઓલું લેવું પડશે એવું લાગે છે. લઈ લીધું રિવર્સ મારી દે ટ્રેક્ટર. અહીંયા અમારે તાપણી શરૂ થઈ ગઈ છે ફૂલ અને હવે ટ્રેક્ટર ઠલવી નાખવાનું છે. આમ ઠલવવાનું છે. હવે અહીંયાથી ખોલવું પડશે ખોલવાનું છે. મારો મિત્રો ખોલે છે. ખોલી નાખ્યું. આ ઠલવાય છે અમારી મોટી લાંબી
આગળ લેવાનું કે છે. એક ગામમાં બધું પૂરું. તો ભૈજાની મહેફિલ કઈક આવી જામેલી છે. બોલુભાઈ, યશભાઈ જુઓ કેમ હાલે છે પાર્ટી? રેડી ને? હે તો વાંધો નહીં. કેમ તને અડી ગયું લાગે? આ યશભાઈ ને મરસાન ભજીયું અડી ગયું છે. કા દીપભાઈ? રેડી. આ પાર્ટી તાપવા આવી ગઈ છે બરોબર. જો એમની ટાઈપ તો ફાઇટિંગ હાલે છે. ઓલો એમાં ફાઇટિંગ હાલે છે. જો કઈક મેટરું થાય છે બરોબર. તો સારું હાલો મિત્રો, મહાદેવ મળશું પછીના વ્લોગમાં. આ રૂમાલ હેઠો રાખવો પડશે.